આપણા શરીરમાં બધી જગ્યાએ ચામડી છે. ચામડી જે છે ને એ પારદર્શક નથી, એના કારણે આપણે એની નીચે શું થઈ રહ્યું છે ને એ ડાયરેક્ટલી જોઈ નથી શકતા. જ્યારે આંખ જે છે ને એ એક એવું અંગ છે જે પારદર્શક છે. આંખમાં આગળના ભાગમાં જે છે ને એ કોર્નિયા આવે છે. કોર્નિયા જે છે એ ટ્રાન્સપરન્ટ છે. એની પાછળ જે લેન્સ આવે આંખની અંદર એ ટ્રાન્સપરન્ટ હોય, પાછળ વિટ્રિયસ જેલ આવે એ ટ્રાન્સપરન્ટ છે, એની પાછળ રેટિના આવે છે એ પણ સેમી ટ્રાન્સપરન્ટ છે. એટલે એના કારણે શું છે કે આંખની અંદર જે સીધી લાઇટ, આપણે જે કોઈનો ફોટો પાડીએ અને આપણે સીધો ચહેરો જોઈ શકીએ, એ જ રીતે હું સિમ્પલી સીધું રેટિના સુધી જે છે ને ડાયરેક્ટલી જોઈ શકું છું. ફર્સ્ટ પોઈન્ટ. બીજી વસ્તુ શું છે કે આંખની અંદરની જે લોહીની નળીઓ છે ને એ બહુ નાજુક છે. એ બોડીની અંદર ક્યાંય બી જે ડેમેજ થતું હોય ને તો એ સૌથી પહેલાં જે છે ને આંખની લોહીની નળીઓ પર થઈ જાય છે. કારણ કે એ બીપી છે, ડાયાબિટીસ છે કે કોઈ બી એવા રોગ છે તો એ સીધા આંખ પર આવીને અસર એટલા માટે કરી જાય છે કે ત્યાંની લોહીની નળીઓ એટલી નાજુક હોય છે ને કે જેવું આ બીપી વધે છે કે ડાયાબિટીસ વધે છે કે એ ત્યાંની લોહીની નળીઓને ડેમેજ કરી લે છે. અને મેં કીધું એ પ્રમાણે હું આગળથી પાછળ સુધી ડાયરેક્ટલી સીધું જ જોઈ શકું છું. એટલે મારે મોટાભાગના કેસીસની અંદર જાણવું હોય કે રેટિનાની અંદર કોઈ નુકસાન ચાલુ થયું, કે ઇવન ડાયાબિટીસ જે છે તમારો વધારે રહે છે કે નથી રહેતો, તો એ પણ જે છે ને હું સીધો રેટિનાનો એક ફોટો કરીને હું કહી દઉં છું કે ભાઈ તમારો ડાયાબિટીસ જે છે ને વધારે રહે છે. મારે એના માટે બ્લડ રિપોર્ટ કે એવું બીજું કંઈ કરાવવાની જલ્દી જરૂર ના પડે. તમારા ડાયાબિટીસ જો ભલે બ્લડ રિપોર્ટમાં નોર્મલ આવ્યો છે, પણ જો રેટિનાની અંદર નુકસાન વધ્યું છે એનો મતલબ શું છે કે તમારા વચ્ચે ક્યાંક વધઘટ તો થઈ જ રહી છે. એટલે આ રેટિના જે છે ને એ આપણને ઘણું ઇઝીલી આપણને આ ડાયરેક્ટલી રેટિનાની લોહીની નળીઓ જોઈ અને આપણે કહી શકીએ છીએ કે એની અંદર કઈ ટાઈપનું ડેમેજ થઈ